પ્રકરણ સ્વાધ્યાય 2ની 8મી રકમ. જો એફ એક સંબંધ આપેલો છે અને ક્રમિક જોડો આપી છે, એમાં 1 1 2 3 0 -1 -1 -3 એ fx બરાબર ax વત્તા બીથી વ્યાખ્યાયિત સંબંધ છે હોય તો એ અને બીની કિંમત શોધવાની છે. હવે આ જે પેર આપી છે એ જે છે 1 1 ધારો કે પહેલી બે જ ખાલી લઈએ તો એક્સ વાય અને 2 3 છે એ પણ એક્સ વાય છે. હવે જે રિલેશન આપ્યું છે, જે રીતે આ વ્યાખ્યાયિત છે આપ્યું છે ax વત્તા બી આપ્યું છે. હવે અહીંયા હું એક્સ બરાબર 1 મૂકીશ એટલે આપણને ખબર છે કે વાય બરાબર છે, એટલે કે fx બરાબર વાય બરાબર ax વત્તા બી આ રીતે છે. હવે આપણે આ પહેલું લઈએ તો એક્સ બરાબર 1 એટલે કે f1, વાય બરાબર શું આવશે 1, ફરી વાર અહીંયા એક્સ બરાબર 1 એટલે એ વત્તા બી આવશે, માટે એ વત્તા બી બરાબર 1. આને એક નંબર આપીએ. હવે બીજું લઈએ, આમાં બીજું લઈએ કે એફ બીજી જે પેર છે એમાં લઈએ તો એક્સ બરાબર 2 લઈએ એટલે f2, વાય બરાબર કોણ છે 3 એટલે અહીંયા 3 મૂકીએ. એટલે અહીંયા આપણું આ જે છે મેઇન છે એમાં આપણે મૂકીએ છીએ. એટલે અહીંયા એક્સની જગ્યાએ શું મૂકાશે 2 એટલે 2a વત્તા બી આવશે, માટે 2a વત્તા બી બરાબર 3. આને આપણે એક નંબર આપી દઈએ તો આને 2 અને આને 3 કહીએ. એટલે અહીંયા એકમાં આપણે મૂક્યું બધું, એક પહેલું રિઝલ્ટ આપણી પાસે જ છે એમાં વારાફરતી આ બે પેર મૂકી, બરાબર, એકમાં મૂકી વારાફરતી એકમાં મૂકતા આ આપણને મળશે. હવે આ મળી ગયું. હવે બે રિઝલ્ટ આપણી પાસે છે એટલે લોપની રીતે કરીશું. એટલે અહીંયા આપણે બીજા રિઝલ્ટને -1 વડે બંને બાજુ ગુણીએ, લોપની વિધેય કરીશું, લોપથી કરીશું. એટલે ગુણીશું એટલે -a -b = -1. અહીંયા -1 વડે ગુણ્યું. હવે આ બીજું રિઝલ્ટ લખીએ છીએ અહીંયા 2a વત્તા બી બરાબર 3. લોપ કરીશું, આવડી જશે. 2a માંથી એ જશે તો એ રહેશે, 3 માંથી -1 જશે એટલે 2 રહેશે, માટે એ બરાબર 2 આવશે. ને બેમાં મૂકતા બીજા રિઝલ્ટમાં આપણે મૂકી દઈએ, એની કિંમત 2 મૂકી દઈએ, માટે 2 વત્તા બી બરાબર 1, માટે બી બરાબર આપણને મળશે -1. એ બી શોધવાનું હતું એટલે આ રીતે કોઈ પણ બે જોડી લઈ લો, આ બે લેવાય, પહેલી છેલ્લી લેવાય. એક્સ અને વાય અહીંયા આપેલા છે એને આ રિઝલ્ટમાં આમાં મૂકી દેવાનું છે. આ વાય છે તમારો, એક્સ ને વાય મૂકી દેવાનું છે એટલે બે સમીકરણો આપણને મળશે અને એ બે સમીકરણને ઉકેલીશું, લોપ કરીશું તો આપણને એ અને બી મળશે. પ્રકરણ સ્વાધ્યાય 2ની 9મી રકમ. આર એ n થી n પરનો સંબંધ છે. આર બરાબર ક્રમિક જોડ એ બી, એ અને બી પ્રાકૃતિક સંખ્યા છે અને એ બરાબર b² થાય આ કન્ડિશન છે એ પ્રમાણેની અને n ગણમાં છે એ પ્રમાણેનો આ એક સંબંધ છે. એટલે આ સંબંધમાં આ કન્ડિશનને આધારે ક્રમિક જોડો આપણને યાદી બનાવો તો લેવી પડે. એટલે આ રીતે એ વ્યાખ્યાયિત છે. તો નીચેના વિધાનો સત્ય છે, ચેક કરવાનું છે અને સાથે સાથે તમારી સત્યતા ચકાસશો. કેમ નથી, અસત્ય છે તો કેમ છે, સત્ય છે તો કેમ છે. એમાં પહેલું છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ n માટે એ પેર બિલોંગ્સ ટુ આર. હવે અહીંયા આપણે આને સાચું છે ખોટું એના માટે એક ઉદાહરણ લઈ લઈશું કે ધારો કે 2 અને 2 બિલોંગ્સ ટુ આર છે, એટલે કે 2 બિલોંગ્સ ટુ એની જગ્યાએ 2 લીધા, એ એનમાં છે પ્રાકૃતિક સંખ્યા લીધી. કે ધારો કે આ એક પેર છે એમાં છે. હવે આ પેર તો આરમાં આવી ગઈ પણ એને એ અને બી એનમાં પણ આવી ગયા. હવે આ કન્ડિશનને ચેક કરવાની ને આપણે, આ કન્ડિશન શું છે એ બરાબર b². હવે એ બરાબર પણ 2 છે અને બી બરાબર પણ 2 છે. આપણે આ એ બી પેર છે, એ બી પેર છે તો અહીંયા મૂકીએ આપણે તો એ બરાબર 2 = બી બરાબર પણ 2 છે એટલે બીનો વર્ગ થશે 4, એટલે 2 બરાબર 4 જે શક્ય નથી, જે
શક્ય નથી, કારણ કે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. આ શક્ય નથી. 2 માટે 2 અને 2 નોટ બિલોંગ્સ ટુ, આપણી ધારણા છે એ ખોટી છે. આ પેર આમાં આવી શકે નહીં. આ ધાર્યું હતું આપણે, પણ આ શરત પ્રમાણે આનું પાલન નથી થતું, એટલે આ પેર આમાં આવી શકે નહીં. માટે આ વિધાન અસત્ય છે. જવાબ શું આવશે? આ વિધાન અસત્ય છે. બીજામાં જોઈએ, એમાં શું કીધું છે કે જો એ બી પેર આરમાં છે તો એનું રિવર્સ બી એ પેર પણ આરમાં છે. આવું એક વિધાન છે. એ બી આરમાં છે તો બી એ. આમાં પણ આપણે એક ધારીને લઈ લઈએ કે ધારો કે 2 પેર આમાં લઈએ, એક પેર લઈએ 4 અને 2 બિલોંગ્સ ટુ આર, તો ઉલટું બીની જગ્યાએ 2 છે એટલે 2 અને 4 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. ચેક કરીએ. અહીંયા પણ આપણે આ કન્ડિશન ચેક કરીએ. એ બાબ બી સ્ક્વેરવાળી. હવે અહીંયા એ બાબા 4 મૂકીએ અને બી સ્ક્વેર એટલે 2 છે, બીની કિંમત 2 છે એટલે અહીંયા 4. આ ચલો થઈ ગયો. તો હવે આને મૂકીએ, એ બરાબર 2 મૂકીએ એટલે 2 અને આ બી બરાબર 4 મૂકીએ તો 4નો વર્ગ શું? તો આ નહીં થાય. મતલબ આ પેર આરમાં છે તો એની ઉલટી ક્રમ કરીએ. 4 અને 2 આરમાં છે પણ 2 અને 4 આરમાં આવતું નથી. માટે આપણું જે ધારણા છે એ ખોટી છે. જે આપણે ધાર્યું હતું એ ખોટું છે. મતલબ આ પેર અહીં થતી નથી એટલે અહીંયા આ વિધાન હંમેશા અહીંયા શબ્દ આવશે, હંમેશા સત્ય નથી. એટલે પાછળ જવાબ તમને આપ્યો છે ના, તો અસત્ય આના કારણથી થશે. સેમ વસ્તુ અહીંયા આવી છે ત્રીજામાં. જો એ બી પેર આરમાં છે, બીસી પેર આરમાં છે તો એ અને સી, એ બી બી સી, તો એ અને સી પણ આરમાં હોય એવું વિધાન આ આર સંબંધમાં છે. શું એ સાચું છે? તો અહીંયા પણ આપણે 3 પેર લઈ લઈએ, જે આપણને કન્ડિશન આપી છે એ પ્રમાણેની 3 પેર લઈ લઈએ. ધારો કે 16 અને 4 બિલોંગ્સ ટુ આર લઈએ, 4 અને 2 બિલોંગ્સ ટુ આર લઈ લઈએ. તો 16 અને 2 એ જોઈ લઈએ કે આરમાં આવે છે તો કન્ડિશનનું પાલન કરે છે. આ એ બી છે એટલે આપણું કન્ડિશન છે એ બાબા બી સ્ક્વેર. એને અહીંયા ચેક કરીએ એટલે 16 બરાબર 16, હા આ થશે. પછી આ 4 બરાબર 4, હા આ થશે. તો અહીંયા શું થશે? 16 બરાબર 4 નહીં થાય, આ નહીં થાય, શક્ય નથી. માટે જેમ બીજું હતું એ પ્રમાણે જ આ વિધાન હંમેશા અહીંયા જો ખોટું પડ્યું, આ વિધાન આ પેર લેતા ખોટું પડ્યું છે. માટે આ હંમેશા સત્ય નથી. હંમેશા સત્ય આ વિધાન થશે નહીં. સ્વાધ્યાય 2ની 10મી રકમ. ગણ એમાં 1 2 3 4, ગણ બીમાં 1 5 9 11 15 16 અને વિધેય સંબંધ એફ બરાબર પેર આપી છે 1 5 2 9 3 1 4 5 અને 2 11. તો શું નીચેના વિધાનો સત્ય છે? સત્ય છે તો એની સત્યતા ચકાસો. મતલબ એ સત્ય છે તો એનું કારણ, અસત્ય છે તો તેનું કારણ આપવાનું છે. એમાં પહેલું કીધું છે કે એફ એ એથી બીનો સંબંધ છે અને બીજું છે એફ એ એથી બી પરનું વિધેય છે. હવે આ સંબંધ ને વિધેયનું તમને ખબર છે કે દરેક સંબંધ વિધેય ના હોય, પણ દરેક વિધેય એ સંબંધ હોય. હવે સંબંધ એથી બીનો છે એટલે વિધેય એફ આપણને આપ્યું છે એથી બી, આ વિધેય કહેવાય એથી બી. અને સંબંધને આપણે કરીએ તો એ ક્રોસ બીની પેર શોધતા હતા. એ ક્રોસ બીની પેર અહીંયા 1 સાથે 1, 1 સાથે 5 એવી રીતે અહીંયા 24 પેરો આવશે. હવે આ એ ક્રોસ બીનો જો ઉપગણ આ એફ હોય તો એ સંબંધ છે. મતલબ આ જે એફ આપણને આપ્યો છે એમાં જે ઘટકો આપ્યા છે તે એ ક્રોસ બીમાં જોઈએ. મતલબ શું જોઈશે? પહેલાં માટે એફ ઉપગણ એ ક્રોસ બી. જો આ છે તો સંબંધ છે. તો હવે ચેક કરી લઈએ કે 1 અને 5, હા તો એ પેર બનશે 1 અને 5ની. પછી 2 અને 9, 2 અને 9 એક એક પેર જોઈએ. 3
અને 1, 3 અને 1, 4 અને 5, 4 અને 5, અને 2 અને 11, 2 અને 11. એટલે A ક્રોસ બીમાંથી એક ઉપગણ એ આપણને અહીંયા એફ આપેલો છે, મતલબ A ક્રોસ બીના દરેક ઉપગણને સંબંધ કહેવાય. તો અહીંયા આ એફ આનો ઉપગણ છે, મતલબ એફ એ એથી બીનો સંબંધ છે. સાચું છે, બરાબર, સંબંધ છે. આ વિધાન સાચું છે, કારણ આ છે એ ઉપગણ A ક્રોસ બી, એફ ઉપગણ A ક્રોસ બી. બીજામાં હવે એફ એથી બી પરનું વિધેય છે એમ કીધું છે. એફ એ એથી બી પરનું વિધેય છે એમ કીધું છે. તો વિધેયમાં જે પણ ધારો કે આ એફ વિધેય હોય તો એમાં જે પેર હોય એક હોય, અથવા તો એફનો પ્રદેશ એ છે, સપ્રદેશ બી છે, તો પ્રદેશના પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જ જોઈએ. એટલે પ્રદેશના બધા જ ઘટકો આવી જવા જોઈએ અને એ એક જ વાર આવવા જોઈએ, અને બી સાથે સંકળાયેલું હોવું જોઈએ. એટલે એક અને માત્ર એક પેર બને અથવા અનેક પેર બને. એટલે હવે અહીંયા આપણે જોઈશું તો આપણી પાસે આ જે બીજા માટે એફમાં જે છે 2, 2, 9 અને 2, 11 એ બિલોંગ્સ ટુ એફ છે. હવે જોઈશું તો આ બે ઘટક રિપીટ થાય, આ પ્રદેશના ઘટકો કહેવાય અને લેવાના હોય. તો અહીંયા આ બે વખત છે અને એનું પ્રતિબિંબ છે. આ બેનું પ્રતિબિંબ 9 છે અને બેનું 11 છે. એટલે એક પ્રતિબિંબ 9 મળે છે અને ફરીવાર બેનું પ્રતિબિંબ 11 મળે છે. તો એક અનેક, એક આ એક બે છે, એક જ ઘટક છે અને એના પ્રતિબિંબ કેટલા મળે છે? અનેક. તો આ ક્યારે વિધેય હોઈ શકે નહીં. એક હોય તો વિધેય હોય, અનેક હોય તો વિધેય હોય, બાકી આ વિધેય કહેવાય નહીં. એટલે બેના બે પ્રતિબિંબ છે, અહીંયા જ છે, માટે એફ એ વિધેય નથી.